ફાઇનલી ગાઈસ ફરી એકવાર અમે જઈ રહ્યા છીએ માંડવી ને આ વખતે હું જાઉં મારા મામા એમના સાથે એમના મારા મામીના હે ને ભાઈ ને બધા આયા બીજે બધા આગળ બેઠા મમ્મી આ એમના બેન હે ઓલા એમના ભાઈ હે ઓલા એમના બનેના અમારા માસી અંધાકો માસી સારી ગાડી વિડિયો ચાલુ કર્યો હે આગળ ઘરેથી નહીં દીધું અમે જઈ રહ્યા માંડવી જઈને બધાને બતાવશું ઓકે ગાઈસ અમે આ હોટલે ઊભા રહ્યા ચા પાણી કરવા માટે પણ બધા ગયા ચા પીવા માટે અને મારા કાઉ સૂતી છે એટલે હું એના જોડે બેઠી હું એ બધા ચા પીને પછી હું જઈશ એ બુદ્ધિ હતા કડે કેમ કે એને ઉઠાડે તો બાપડીને ઊંઘ પૂરી ના થાય ને એટલે આ અંબે ધામ હે અહીંયા અંબેમાનું મંદિર છે મસ્ત છે અંદર જવાની ટિકિટ છે પણ આપણે પછી લઈશું પહેલાં તમે દર્શન કરાવશો મંદિરના તો ચલો પહેલાં હાડ દર્શન કરવા અમારા ફેમિલીમાં આ બધા હે સાથે હાલો આરે છે કાઉ હાલો જો ગાઈસ આ મંદિર હે ગાઈસ અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે આપણે બહારથી દર્શન કરાવી દઈએ જય અંબેમાં મસ્ત મોટા મોટા હાથી છે વાઘ છે અમે હું ને મારા ભાભી બે જે અમારે સાથે આવ્યા ને એ બંને છેક સ્કૂલના પ્રવાસમાં આવ્યા હતા 1 થી 5ના ધોરણમાં હતા ત્યારે હાલો પાડ દઈએ ફોટા બધાને હાલો મ્યુઝિયમની કંઈક ચાર્જ છે 20 રૂપિયા છે વધારે નહીં આ હે પછી ગુફા તમને બતાવશો ને મંદિર કેટલું મસ્ત હે હું આનાવતી બીજી ત્રીજી વખત આવ્યું એક વખત પ્રવાસમાં આવ્યા હતા ને એની પછી અમે 2-3 વાર આવ્યા હતા પપ્પા મામા મમ્મી બધા આવ્યા હતા ફેમિલી સાથે આ વખતે હું મામી એમના સાથે આવી હું મામી કે હેડ અમારા હંગાત કે હું પરમ દિવસે 2 દિવસ પહેલાં જ માંડવી ગઈ હતી ચાલો ફોટો પાડી લઈએ એમનો બધાનો અહીંયા ચલો જગ્યા બહુ મસ્ત છે અહીંયા એક પથ્થર है ને જો શ્રી રામશિલા કુંડ પાણીમાં તરતા પથ્થરનું વજન કેટલું 33 કિગ્રા આ પથ્થર है ને જ્યારે રામ ભગવાન है ને સીતા મૈયાને લેવા ગયા ત્યારે નતા પથ્થર પાથર્યા હનુમાનજી ને એમને ઈ રહે જો 33 ગ્રામ અંદર है ને ગાઈસ પહેલાના જમાનાનું બધું છે કે પહેલા આવું હતું ગુરુ ને પહેલાના જમાનાનું પહેલા આવું બધું હતું હાલો ગાઈસ અમારે અંધારું है ને તાવ તો બીયા છે અંદર કેટલું મસ્ત જવાનું છે અંદર વિડીયોગ્રાફીની મનાઈ છે પણ હું લઉં રહ્યું તોય અને જે બહારથી લોકો આવે ને એમને કહીશ કે તમે એકવાર જરૂર અહીંયા વિઝિટ કરજો બહુ મસ્ત છે જોવાનું આ મસ્ત આ શું રામ ભગવાન ને બાણ વાગ્યું તો એનું હે ને કાવ તો પણ શું જોયામાં જ પડે છે કાવ નહીં જોવે આવે તો હેડે આવે તમે ગાઈસ આ પોયરા જેવું હે ને તો હે ને આરે તો બી આવી જજો મસ્ત આ ગુફા બનાવેલી છે જો મમ્મી તમે ઉભા રહો આપણે અહીંયા એક વિડીયો લેતી સુની તો આવતી રે આવતા રે માસી બસ હેડે આવો ગાઈસ બહુ મસ્ત જોવાનું છે અહીંયા તમે એકવાર જરૂર આવજો અને જે મતલબ બહારથી આવતા હોય ને ફરવા બનાસકાંઠા વાવથરાદ હા અગર કોઈ બનાસકાંઠા વાવથરાદ કે પછી બીજા કોઈ સૌરાષ્ટ્ર એ સાઈડથી આવતા હોય ને તો માંડવી સાઈડ આવતા હોય ને એમને હું કહું કે આ 15 કિલોમીટર દૂર છે કોતરા તો એકવાર જરૂર આવજો અહીંયા વ્યવસ્થા બધી અવેલેબલ છે ખાવાની રહેવાની બધી અહીંયા હાલ જ છે આ મોટું કેમ્પસ છે ફાઇનલી ગાઈસ હવે અમે અહીંયાથી જઈ રહીએ માંડવી बीच चलो માંડવી बीच जाएंगे अब हम फाइनली गाइस અમે માંડવી बीच આવી ગયા છે ને આ વખતે તો કંઈક વધારે જ મોજા આવેલા છે જો બહુ નજીક છે ઓલી વખતે તો ઘણા આગા હતા ભાઈ ઘણા મોજા
મામા તમે જાવ નહીં જવું નાવા હે મમ્મી તમને મને ને મારા ભાભીને ભૂખ લાગી એટલે અમે પાણીપુરી ખાવા આવ્યા છીએ બીજા બધા આગળ છે અને અમારે કાઉ બતાવજો તમે કાઉ 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 ને મેં દરિયામાં નવરાઈ દીધી ચલો ગાઈસ પાણીપુરી ખાઈએ ને પછી બધાને વિડીયો શૂટ કરશું ફોટોગ્રાફી કરશું ચલો ગાઈસ હવે અમે માંડવીથી અમારા ઘરે જઈ રહ્યા છીએ આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું મજા આવી તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો જય માતાજી એન્ડ રાધે રાધે